નમસ્કાર મિત્રો, એજ્યુકેટવીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જે ગણિતનું પેપર લેવાયું છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા હાલ કરીને બેઠા છીએ. ધોરણ 10 ગણિત પેપર સોલ્યુશન તારીખ 13/3/2024 માર્ચ 2024 વિભાગ એની વાત કરીએ તો તમને પહેલો જ પૂછ્યું છે A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 નો ઉકેલ 1 થાય. યાદ રાખજો. હવે યાદ રાખીને કોઈ ફાયદો નથી, પેપર પતી ગયું છે. બીજો પ્રશ્ન છે B² - 4AC બરાબર 0 થાય તો જ એ થાય, એટલે એનો આન્સર તમને લખવાનો હતો B² - 4AC. પછી ત્રીજો કંઈક પૂછો તો અમને તફાવત D તમને શોધવાનું કહેતા હતા, તો એનો આન્સર આવશે 6. બરાબર, 6 છે. ચોથો પ્રશ્ન હતો બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય, તો એનો આન્સર આવે 5√2, 5 વર્ગમૂળમાં 2. પછી પાંચમો પ્રશ્ન sec² θ - tan² θ, અહીંયા થીટા લખવાનું ભૂલી ગયા છે, છોડો, પણ એના બરાબર થશે 1. પછી તમને કેપિટલ M શોધવાનું કહે છે, કેપિટલ M = 25 થશે. બરાબર, યાદ રાખજો મધ્યક. પછી અસમય જવાબ આવશે 7મા પ્રશ્નનો. જે કઈ સંખ્યા છે, તો અસમય સંખ્યા છે. 8મા પ્રશ્નનો જવાબ આવશે 3/4. યાદ રાખજો, આ જે છે એ બધા સાચા આન્સરો છે. જો તમારા મેચ થતા હોય તો તમારા માર્ક્સ સાચા હશે. 9મો પ્રશ્ન છે 8 પરિણામો તમને મળવાના છે. 10મામાં tan θ × cot θ બરાબર વ્યસ્ત છે એટલા માટે જવાબ 1 આવશે. 11મો છે 2 સમાંતર સ્પર્શકો, એનો જવાબ આવશે 2 સમાંતર સ્પર્શકો. 12મો છે એના અંદર મધ્યક તમને 1 મળશે. 13મું વિધાન આપેલા છે, તો ખરું વિધાન છે 13મા નંબરનું. પછી 14મા નંબરનું વિધાન છે એ આપેલ વિધાન ખોટું છે. 15મા નંબરનું આપેલ વિધાન ખોટું છે. 16મા નંબરનું આપેલ વિધાન ખરું છે, યાદ રાખજો. 17મા નંબરનું હા સમાંતર શ્રેણી છે એટલું જ લખવાનું હતું. 18મામાં 1 પણ નહીં અથવા તો તમે 0 લખ્યું હશે તો પણ માર્ક્સ આપશે. 19મામાં 5/6 એનો સાચો જવાબ રહેશે. 20મામાં મધ્યક 6 આવશે. 21મામાં અર્ધ ગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ πr² આવશે, યાદ રાખજો. પછી 5 રૂપિયાના સિક્કો હોય અને એ સિક્કાનું ઘનફળ તમને શોધવાનું કીધું હતું, તો હવે 5 રૂપિયાના સિક્કાને તમે જુઓ તો એ નળાકાર ટાઈપનો હોય, એટલા માટે એનું નળાકારનું જે ક્ષેત્રફળ હોય એ જ આવે, ઘનફળ πr² આવે. બરાબર. હવે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ કેટલી હોય, તો આ યાદ રાખવાનું હતું πr/180. ત્યારબાદ વર્તુળનો જે પરિઘ છે, હવે આ તો કેટલો નાનો લલ્લુ પલ્લુ પ્રશ્ન પૂછ્યો છે. વર્તુળનો પરિઘ 2πr જ આવે. બરાબર, અને 2πr બરાબર તમને અહીંયા πd એનો સાચો આન્સર આવે. કેમ? πd, d એ વ્યાસ છે, 2r બરાબર તમે d લખી શકો, એટલે કે πd એનો સાચો આન્સર આવે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો એજ્યુકેટવીને સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈ પણ પેપરના 1-2 કલાક સુધી અમે સોલ્યુશન નથી કરતા, કેમ કે અમે જાણીએ છીએ આના પછી કોઈ બીજું પેપર હોય, છોકરાને વાંચવાનું હોય, એટલા માટે અમે માત્ર 3 મિનિટની અંદર જ વિડીયો પૂરો કરી દઈએ છીએ અને નવું વિદ્યાર્થી વાંચી શકે એટલા માટે ફટાફટ કામગીરી અમારી હોય છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ સોલ્યુશન પેપર પતે એટલે તરત જ 1-3 મિનિટનો જ વિડીયો આવશે અને તમને સોલ્યુશન કરીને ફટાફટ બીજું વાંચવા જતું રહેવાનું. 1-1 કલાક સુધી બેસી રહેવાનું નહીં, એ લોકો ટાઈમ પાસ કરે છે તમારો. બરાબર, તો આ સોલ્યુશન તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, PDF જોઈતી હોય સોલ્યુશનની તો ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક છે, ત્યાંથી જોઈન થઈ જજો, અથવા તો નંબર પણ છે, ત્યાં તમે હાઈ મેસેજ પણ કરજો. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરી દેજો. 1 લાખ થવા આવ્યા છે. બરાબર.